નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ। તો નિવૃત્ત પેન્શનરોને ઓગસ્ટ મહિનાના પેન્શન વધારા સાથે મળશે આટલું ડીએ એરિયર્સ। તો પેન્શનર મિત્રો, ઓગસ્ટ મહિનાના પેન્શન સાથે કેટલું ડીએ એરિયર્સ મળવા પાત્ર છે, જેની આજના વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જરૂરથી જોતા રહેજો। અને પેન્શનરો માટે 100% કામની જાહેરાત છે, એટલે વિડીયો ખાસ કરીને જોવાનું ચૂકતા નહીં। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય, તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો શરૂઆતમાં થોડીક ચર્ચા કરીએ તો 8મા પગાર પંચના નવીનતમ અપડેટ વિશે। તો 8મું પગાર પંચ સરકારને તેની ભલામણો સુપરત કરવા માટે એક્શન મોડમાં છે। તો આ માટે પગાર પંચ દેશભરના વિવિધ શહેરોમાં વારંવાર બેઠકો કરી રહ્યું છે। તો તે જ સમયે કર્મચારી સંગઠનો પણ પગાર પંચ પાસેથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે। તો આવી જ એક માંગ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની છે દોસ્તો। તો સૌથી પહેલા આ માંગ શું છે તેની વાત કરીએ તો દર 3 મહિને ડીએ અને ડીઆરમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે। તો હકીકતમાં ભારત પેન્શનર સમાજ એટલે કે બીપીએસએ તાજેતરમાં 8મા પગાર પંચને દર 3 મહિને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની સમીક્ષા કરવા માટે ડીઆર છે તે 25%થી વધુ હોય તો તેમને મૂળ પેન્શન સાથે મર્જ કરવા પર વિચાર કરવા માટે અપીલ કરી હતી। તો બીપીએસ કહે છે કે આ પગલાં સેવારત અને નિવૃત્ત કર્મચારીઓને ફુગાવાનો સામનો કરવામાં મદદ કરશે। તો એ નોંધવું જોઈએ કે ભારત પેન્શનર સમાજ આશરે 10 લાખ પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરે છે। તો ખાસ કરીને ભારત પેન્શનર સમાજ નામનું જે સંગઠન છે, તેમણે દર 3 મહિને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની સમીક્ષા કરવા અને જો ડીઆર 25%થી વધુ હોય તો તેને મૂળ પેન્શન સાથે મર્જ કરવા માટે અપીલ છે તે કરેલી છે। તો ત્યારબાદ જોઈએ તો અત્યારે શું પરિસ્થિતિ છે। તો હાલમાં સરકાર વર્ષમાં 2 વાર અથવા દર 6 મહિને ડીએ અને ડીઆરની સમીક્ષા કરે છે। તો ડીએ અને ડીઆર સમીક્ષાનો પ્રથમ ભાગ માર્ચ અથવા એપ્રિલમાં જાહેર થાય છે। તો ડીએ અને ડીઆર સમીક્ષાનો બીજો ભાગ સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં થાય છે। તો પ્રથમ ભાગ જાન્યુઆરીથી જૂન સુધીના સમયગાળો આવરી લે છે, જ્યારે બીજો ભાગ જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો આવરી લે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ભારત પેન્શનર સોસાયટી શું કહે છે। તો ભારત પેન્શનર સમાજે બહાર મૂક્યો હતો કે ફુગાવો પેન્શનરોના જીવન ધોરણ પર નકારાત્મક અસર કરે છે અને માંગ કરી હતી કે આંકડાની સમીક્ષા ત્રિમાસિક સરેરાશને આધારે કરવામાં આવે, સાથે સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ વળતર પણ આપવામાં આવે। તો ભારત પેન્શનર સમાજની મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ ₹45,000 પેન્શનનો સમાવેશ થાય છે। તો ત્યારબાદ જોઈએ તો ત્રિમાસિક ભથ્થાની સમીક્ષાઓ ઉપરાંત બીપીએસ એટલે કે ભારત પેન્શનર સમાજે 45,000ની લઘુત્તમ પેન્શન અને ₹69,000ની લઘુત્તમ મૂળ પગારનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો ફિટમેન્ટ ફેક્ટર 3.83 છે। તો તેણે ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી માટે 5.2 વેટેડ ફેમિલી યુનિટ ફોર્મ્યુલા પણ સૂચવ્યું છે। તો બીપીએસ એનસી જેસીએમ સ્ટાફ બાજુની જેમ જ લઘુત્તમ પગાર ₹69,000 અને 3.83ની પરિબળની એટલે કે ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યું છે। તો બીપીએસ એ દર 10 વર્ષે બદલે દર 5 વર્ષે પગાર અને પેન્શનની સમીક્ષા કરવાની માંગ પણ કરી રહ્યું છે। તો ખાસ વાત કરીએ તો ભારત પેન્શનર સમાજ જે દર 10 વર્ષે પગાર પંચ લાગુ થાય છે, તેને બદલે દર 5 વર્ષે પગાર પંચ લાગુ કરવા માટે પણ સૂચન કર્યું છે દોસ્તો।
તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા પગાર પંચની સમયરેખા વિશે. તો 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને કેન્દ્રીય મંત્રીમંડળે તેને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. તો જો બધું બરાબર રહ્યું તો અંતિમ અહેવાલ મે-જૂન 2026ની આસપાસ રજૂ કરવામાં આવશે. તો એ નોંધવું જોઈએ કે પગાર પંચ આગામી મહિનાઓમાં ચેન્નઈ, પોંડુચેરી, ચંદીગઢ અને જયપુરમાં બેઠકો યોજશે દોસ્તો. તો દોસ્તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ તમામ વિગતવાર ચર્ચા કરવાની હતી. તો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લીધો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને રોજે રોજ જો આવા સમાચારો તમે જોવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.